શબ્દ ચિહ્નો. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો વારંવાર વપરાતા હોય છે, જે લઘુલિપિમાં રેખાંકન દ્વારા વધુ ટૂંકા બનાવવામાં આવે છે, જેને શબ્દચિહ્નો તરીકે ઓળખવામાં આવે છે. ગયું, ગયું માટે ગયું. હોય, હોય માટે હો લખવાનું. સાથે માટે સવર્તુળ વચ્ચે લખવાનું. થયું તો થયું એટલે કાગળ. સુધી, પણ માટે પત્ર માટે પત. શું માટે સવર્તુળ. પૂરું તો રેખા છેદીને લખવાની. તકલીફ તકલ. છો માટે છ વર્તુળ. રાજ્ય માટે રા. દિવસ માટે દિસ. છે માટે છે છ વર્તુળ. ચોક્કસ માટે ચો. દરમિયાન દરન. છું તો છ વર્તુળ. સંબંધ સબ. સ્વરાજ સ્વરા. જો જ વર્તુળ. સવ પાછળ પાર. જે જ વર્તુળ લીટીને અડીને. સંપૂર્ણ સપન. જોઈએ જુ. સફર સફ. લઘુલિપિ લલ. આ ગયો માટે ગ. કાગળને કાગને. એ ચિહ્ન. ગઈ ગયા માટે પણ ગ. પત્રનું પતનું. અને લીટીની વચ્ચે ન ચિહ્ન. પૂરું લીટીને છેદીને પરેખા. પાછળથી પારથી. નથી લીટીને અડીને ન ચિહ્ન. પૂરો પરેખા છેદીને. પૂરી તો પરેખા છેદીને. સરકારે સર. રે માટેનું ચિહ્ન. સરકારને સંયુક્ત સ્વર. કોઈ રેખા અક્ષરને કાનો લાગેલ હોય અને તેના પછી ઈ અક્ષર આવતો હોય અને તેનો ઉચ્ચાર આઈ થતો હોય તો આઈ ચિહ્ન વપરાય છે. તે જ પ્રમાણે કોઈ અક્ષરને કાનો અને તેના પછી ય આવતો હોય અને ઉચ્ચાર આઈ બોલાતો હોય તો પણ આઈ ચિહ્ન જ વપરાય છે. માઈક ચઢાઈ વાયર ભાઈ ફાઈલ સિવાય
સિવાય કાયમ 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 લાયક 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 વાયદો 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 બાઇબલ 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 પાયમાલ 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 બાયપાસ 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 વિરામ ચિહ્નો અને વાક્યો. લઘુલિપિમાં વપરાતા વિરામ ચિહ્નો નીચે મુજબ છે. બાકીના વિરામ ચિહ્નો સાદી ભાષા પ્રમાણે જ લખાય છે. પૂર્ણવિરામ. પૂર્ણવિરામ માટે લઘુલિપિમાં ચોકડી કરવી. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન માટે કૌંસ. કૌંસ માટે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન માટે તમે, હાલમાં, લઘુલિપિની તાલીમ શરૂ કરી છે તે જાણીને હું ઘણો ખુશી થયો છું. આ સંબંધમાં હું શિખામણ દેવા માગું છું. જો તમારે કોઈ પણ કામમાં સફળ થવું હોય તો તમારે તે કામ પાછળ પૂરી તાકાત અને સંપૂર્ણ શક્તિથી લાગી જવું જોઈએ. એ વાત સાચી છે કે લઘુલિપિની તાલીમ દરમિયાન તમને ઘણી તકલીફો પડશે, પણ તમે ધીરજથી તેનો સામનો કરશો તો સર્વે તકલીફો ચોક્કસ દૂર થઈ જશે. તમારે
સમજવું જોઈએ કે જો તમે આ લઘુલિપિમાં કુશળ બની જશો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે અને નસીબની દેવી તમારે માથે પ્રગતિ અને પ્રતિષ્ઠાના પુષ્પો વરસાવશે.